વાર્તાઓ કે જે એક સમયે મનોરંજનનું કામ કરતી, પરંતુ હાલના સમયમાં ઘણા અંશે આવી વાર્તાઓ વિસરાતી જાય છે. તમે શાહબુદ્દીન રાઠોડનું નામ જરૂરથી સાંભળ્યું હશે. એમની જ એક હાસ્ય વાર્તા આજે આપણે સાંભળવાના છીએ અને વાર્તાનું નામ છે નટા જટાની જાત્રા. મિત્રો, તમે એ વાતથી જરૂર પરિચિત જ હશો કે શાહબુદ્દીન રાઠોડ હાસ્યની સાથે સાથે બોધ આપે એવી વાર્તાઓ લખે છે. એવી જ આ એક વાર્તા છે. એક ગામમાં નટો ને જટો બંને પાકા ભાઈબંધ રહે. ગામને પાદર નદીના કાંઠે ઠાકર મંદિરની બહારની ઓરડીમાં બેય પડ્યા રહે. મંદિરનું ચોગાન વાળી નાખે, યાત્રીઓના ઠામડા ઉટકી નાખે, દૂર વાવથી પાણી ભરી આવે. ઠાકોરજીની થાય એટલી સેવા કરે. મંદિરના ચોગાનમાંથી ભાગ્યે જ બહાર જાય. નવરા થાય ત્યારે ઘણીવાર અવળા સવળા પોતાના વાહાને ટેકા દઈ બેય જણા આંબલીના ઓટે બેસી રહે. વાત કરવામાં અગવડ પડે છતાં વાતો કરે અવળે મોઢે. એકલા એકલા બોલતા હોય એવું લાગે. બંને તાળ જેવા લાંબા, એટલા જ ખડતલ અને એવા જ કસાયેલા. ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને, પ્રવાસમાં ધર્મ ભળે તો યાત્રા બની જાય, ઉજાગરામાં જ્ઞાન ભળે તો જાગરણ બને. પરંતુ આમને તો પ્રસાદ જ ભોજન તરીકે રોજ આરોગવાનો. એટલે ખાઈ ખાઈને ધણખૂટ જેવા કાંધ થઈ ગયેલા. ઉતાહણી ઉપર શરત લગાડવામાં નટો અને જટો કોઈને પહોંચવા ન દે. ગામ આખાની ગમે એવી ઉતાસણી હોય એ દોડીને ટપી જાય. નાળિયેરના એક ઘાએ આખું પુરાણું પીપળાનું ઝાડ વટાવી દેતા. એ બેય જણા થઈ અને 2 શેર કપાસિયા ખાઈ જતા. ઠળિયા હોતી 1 શેર ખજૂરઈ ખાઈ જતા અને જમણવારમાં તો આડો આંખ વાળી દેતા. ઠાકોર સાહેબે ગામ જમાડ્યું ત્યારે બંને ધરાઈને જમેલા એમ એ બંને ક્યારેક ક્યારેક કહેતા. જમવા બેહાડો એટલે 9 લાડવા, દાળ વગરના આરોગી 10મા લાડવે દાળનો હબડકો લેતા. આખાય પંથકમાં નટા જટાની ખાધે રાયડ હતી. આ કારણે બે પ્રખ્યાત પણ એટલા જ થયેલા અને આ ખ્યાતિ એમના સુખમાં આડખીલી રૂપ બનીને ઊભી રહી ગયેલી. એમની ખાવાની વાતો સાંભળી આખાય પંથકમાં કોઈ નટા જટાને દીકરી આપવા તૈયાર નહોતું થતું. એટલે બે વાંઢા રહી ગયેલા. 40 વર્ષ માથેથી અલગોઠિયા ખાઈ ગયા ત્યાં સુધી બેયને આશા હતી કે કોકને દયા આવશે, કોક કન્યાવાળાને પ્રભુ સદબુદ્ધિ આપશે, એમ બેયને આશા હતી. પણ 42 વૈટા પછી મોડી રાતે દીવો ઓલવાય નહીં પણ ઝાંખો પડે એમ એમની આશામાં ઓટ આવી ગયેલી અને માથે વાર રાખવાને બદલે હવે બંને મુંડન કરાવવા લાગ્યા. જીવલો પણ રાયડ નાખી જાતો. અસ્ત્રાની ધાર બુઠી થઈ જતી ત્યારે બેયના વાળ માંડ મારક દેતા. જીવલો બબડાટ કર્યા કરતો, આના કરતા તો પાડા મૂંડવા હારા, પણ ના નહોતો પાડી શકતો. એકવાર ના પાડી ત્યારે જટાએ જીવલાને ખાલી ફેર ફદુડી ફેરવો ને એના ચક્કર જીવલાને 3જે દીએ ઉતર્યા. નટાએ માત્ર મશ્કરીમાં જીવલાને ધબ્બો માર્યો તોય જીવલાને જાડા થઈ ગયેલા. માથે મુંડન કરાવી બંને નાના તળાવમાં માથાની બળતરામાંથી મુક્તિ મેળવવા 3-4 કલાક પડ્યા રહેતા. થોડા દિવસ થાય ત્યાં ભેખડ માથે ધરોડી ઉગી હોય એવા કાબરચિત્રા વાળ બેયના માથામાંથી બહાર આવી અને માથા કાઢીને મંટા મોટા થાવા. કાળા સીસમ જેવા બેયના શરીર. નાયા પછી તો વધુ કાળપ પકડે. બેય દાંત કાઢે ત્યારે માત્ર ધોળા દાંત જ દેખાય. એકવાર નટો ને જટો ઓરડામાં હુતાતા. એમાં કોક ચોરને કમત હુજી ને ઓરડામાં ચોરી કરવા માટે દાખલ થયો. બાણું તો ખુલ્લું જ હતું. નટા જટાને કાંઈ હાચવવાની ચિંતા તો હતી નહીં. અંધારામાં ફંફોસતા ચોરનો હાથ જટાના શરીર ઉપર પડ્યો. કંઈક મળી આવશે એ આશાએ ચોર માંડ્યો હાથ ફેરવવા. એમાં જટો જાગી ગયો. પોતાને કોક હાથ ફેરવે છે એવી જટાને ખબર પડી. જટો તો ખુશ થઈ ગયો. હરખના આહુડા આંખમાં આવી ગયા. એ એટલું તો માંડ બોલી શક્યો, નટા, મને કોક હાથ ફેરવે છે. નટો કે, એમ? તને ફેરવી લે એટલે કેજે ને મને ફેરવે. ચોર તો બંનેનો સંવાદ સાંભળી તરત બહાર નીકળી ગયો. એને પસ્તાવાનો પાર ન રહ્યો. એને થયું લૂંટવાની બીક તો હંઘરો કરનારને હોય ને, આવા ફટક દેવાળિયાઓને તો વળી હેની બીક હોય. નટો ને જટો એક દી વાતુએ વળી ગયા. નટાએ કીધું, હવે સંસારમાં પડવાના ઓરતા હંકેલી લઈ ભક્તિના માર્ગે વળીએ તો સારું. જટો કે, સાચી વાત છે. જેમાં કાંઈ સાર નથી એ સંસારમાં માંડીને શું કરવું? એના કરતા તો હવે જીવતા મુવા 4 ધામની જાત્રા કરી અને કાયાનું કલ્યાણ કરીએ તો. આમ વિચારી બંને જણા દ્વારકાની જાત્રાએ જવા તૈયાર થયા અને આખા ગામે વિદાય દીધી. કોઈ દી ગામ છોડીને નહીં ગયેલા એટલે નટો ને જટો બેય ગામને પાદર વિદાય લેતા મન ભરીને રોયા. પછી તો બધાને રામ રામ કરી ને હાલી નીકળ્યા. હવારથી થાક્યા વગર બંને હાલ્યા કરતા. હાંજ પડતા ઘણો પંથ બેય જણા કાપી નાખતા.
એમણે ઘણો પંથ કાપી નાખ્યો. રાત્રે એક ગામમાં આવી ચડ્યા. ક્યાંય એમના ઉતારા ભોજનની જોગવાઈ થઈ નહીં. બંનેનો દેખાવ જોઈ કોઈ માણસ હિંમત જ ન કરતું, અને કદાચ હિંમત કરે તોય માંડી વાળતા. એમાં એક ડોશીને દયા આવી અને એ બેયને પોતાના ઘરે લઈ ગયા. માડી તો દયાળુ હતા. ડુંગળી બટેટાનું શાક તપેલી ભરીને બનાવ્યું. બપોરની છાશ તો દોણામાં હતી જ તે, પણ લોટ નહોતો. માડી કે, ગગા, હું તમને રોટલા ઘડીને ખવરાવત, પણ ડબ્બામાં લોટ નથી. તમે જો હિંમત કરો ને જો બાજરો દળી નાખો તો મને રાંધવાની જરી આળસ નથી, નહીતર પછી આડોશી પાડોશીમાં કોઈના ઘરેથી લોટ લઈ આવું. જટો કે, અરે માડી, તમારું તે હું કયો તો આડોશી પાડોશી નહીં દળ દઈ. નટો કે, આટલા હાટું કોઈના ઘરે માંગવા જવાતું હશે? લાવો બાજરો. આ ઠીક થયું, હજી થાય ક્યાં નથી એટલે દહીણું દળવાથી ઊંઘ હારી આવશે. માજીએ બાજરો આપ્યો. બંને ઘંટીની સામસામી બાજુએ ગોઠવાણા. જેમ દેરાણી જેઠાણી ગોઠવાય એમ જ બે ગોઠવાઈ ગયા. બાઈ માણસ દળનું દળે ને મરદ દળનું દળે એમાં ઘણો ફેર. નટા જટાએ ઘંટીને ત્રણેય કાંટા ધીરેથી ફેરવી, પછી જે ચગાવી તે એવી ફેરવી કે બબ્બે દોરા પાણો ઉતારી નાખ્યો. ઘંટીમાંથી જાણે તણખા જીર્યા. બે જણા મૂકી દે તો પણ અડધી કલાક સુધી ફેર્યા કરે એવી ઘંટી ફેરવી. નટાને થયું કે દહીણું દળાઈ ગયું હશે, એટલે જટાને પૂછ્યું, એલા જોતો હવે કેટલું બાકી રે? જટો કે, એલા બાજરો ઓરે એને ખબર હોય કે મને? તું કે કેટલું બાકી રહ્યું? નટો કે, તું નહીં છોડતો? જટો કે, નાય રે ના, હું નહીં થોરતો. નટો કે, પણ તારે ઓરવો જોઈએ ને. જટો કે, મને એમ તું ઓરીશ. બે જણા ઘંટી ફેરવાઈ ગયા. બાજરો બેમાંથી એકેય નો ઓર્યો. છેવટે ડોશીમાએ ખીચડી રાંધી ને ત્રણેય રોટલા વગર શાક ને ખીચડી ખાઈ ને હોઈ ગયા. ડોશીમાએ હવારે જોયું તો ઘંટીના બે પડ ઘસાઈ ગયેલા. લોટને બદલે ઝીણી રેતી ફરતી પડી હતી. માજીએ ખીજાઈને બેયને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. જટો કે, નટા, ભાઈગમાં જશ જ નથી. જોયું ને, મહેનત કરી તોય સરવાળે અડધા ભૂખ્યા હુતા અબજશ મળ્યો. નટો તો નિસાસો નાખીને કે, જટા, આપણે ક્યાં ધોખો કરવો? આ માણસ માતર પૈસો રળવા, મોટાઈ મેળવવા, આબરૂ બાંધવા ને જીવતરની ખાલી ઘંટી આખો જન્મારું ફેરવા કરે. છેવટે દોડી દોડીને થાક્યા પછી ખબર પડે કે આ દોડધામમાં જીવતર જીવવાનું જ રહી ગયું. આપણે જેમ દહીણું ઓરવાનું રહી ગયું ને એમ જ તે. જટો કે, નટા, તને તો આ સંત મહાત્મા જેવી સમજણ ક્યાંથી આવી? નટો કે, મેં અમરદાસ બાપુની કથા સાંભળીને ત્યારથી મારામાં ફેર પડ્યો. તને જ ખબર પડી? જટો કે, મારે સાંભળવી હતી, પણ મહેમાનોના ઠામડા વાસણ ઉટકવામાંથી હું નવરો નો છો. બે પાછા મીડા હાલવા. વળી હાંજ પડી. પાછા એક નવા ગામે આવી ગયા. ગામના પ્રતિષ્ઠિત ચાવડા પરિવારને ત્યાં એમના માતૃશ્રી કંકુમાનું શ્રાદ્ધ હતું. 10,000 માણસ જમવાનું હતું. એમાં નટો ને જટો જમણવારના મંડપ પાસેથી નીકળ્યા. ત્યાં વિનોદભાઈ કે, અરે ભાઈઓ, જમતા જાવ. વિનોદભાઈનો સ્વભાવ દયાળુ. એમણે બંનેને પ્રેમથી બેસાડી અને ખૂબ સારી રીતે જમાડ્યા. નટા જટાને આગલી રાતનું વટક વાળી લીધું એટલે બે જેમાં. ઉપરથી બેયને વિનોદભાઈએ દક્ષિણા આપી અને વધેલી રસોઈ પણ સાથે લઈ જવા કીધું. એટલે નટો જટો કે, અમે જાત્રાળુ છીએ, અમારી પાસે કઈ વાસણ નથી. મૂળજીભાઈ કે, મૂંઝાવમાં આ નાના માટલામાં લાડવા ભરી લ્યો ને અને લઈ જાવ હારે. નટા જટાના તો હરખનો પાર નોર્યો. બંનેએ માટલામાં લાડવા ભર્યા ને આગળ હાલી નીકળ્યા. બે જણા અસ્થળની જગ્યામાં એક ઓરડીમાં રોકાણા. બંને ખૂબ ખાધું હોવા છતાં બેયનું ધ્યાન લાડવા ભરેલ માટલામાં હતું. ઊંડે ઊંડે બેયને એમ હતું કે નાઈને હું સૂઈ જાઉં ને બીજો લાડવા ખાઈ જાય તો. છેવટે નટો બોલ્યો. નટો જરાક જટા કરતા વધારે હોશિયાર. કોકને વળમાં નાખવા હોય તો નાખી દે એવોય ખરો. જટો તો સાવ સીધો સાદો અને સીધી લીટીએ હાલવા વાળો, આટી ઘૂંટી વગરનો. એણે નટાની વાત ધ્યાનથી સાંભળી. નટો કે, જો આપણે એક તો મોડું ભાણું પાડ્યું છે. અત્યારે આમથી ભૂખ તો નથી લાગી, એટલે લાડવાનું માટલું ભલે રહ્યું એમને એમ આપણે બે હુઈ જાય. જટો કે, ભલે, તને જેમ ઠીક લાગે એમ. ધીરેથી નટાએ સોગઠી મારી. પણ જો રાતે જેને સારામાં સારું સપનું આવે ને ઈ કાલ બધા લાડવા ખાય. તને આવે તો તું ખાજે, હું એકાદશીનો ઉપવાસ કરીશ, બસ. જટો વિચાર કરીને કે, ભલે, આવે તો તને આવે, મને ક્યાં સપના આવે છે. બે જણા સૂતા. સવાર પડ્યું. બે ઉઠ્યા. કુવામાંથી પાણી કાઢી અને નાયા.
જેસણ શેઠના સાળા રવિચંદે બેયને બબ્બે અડાળી ચા પણ પાઈ દીધી. બંને સતીની વાવ જોવા ગયા. વાસુકી મંદિરે પણ જઈ આવ્યા. રૂપાવટીના માર્ગે વિરક્ત કુટિયા સુધી જઈ આવ્યા. સ્વામીજીના દર્શન કરી પાછા આવ્યા. નટાને જલ્દી પાછા ફરી અને લાડવા આરોગવાની તાલાવેલી હતી, પણ જટો તો લેરથી ધીરે ધીરે ચાલતો અને જવાય જ છે હવે એમ કહી અને મોડું કરતો હતો. છેવટે બે જણા અસ્થળની જગ્યામાં આવ્યા. નટો કે, બોલ, તને કેવું સપનું આવ્યું? જલ્દી કે. જટો કે, અરે ક્યાંક પેલા હારે ઠેકાણે બેહવા તો દે, સપનાની હું આટલી બધી ઉતાવળ? ઠેઠ દૂર ઓસરીના એક છેડે અને ઓરડાની બહાર બંને બેઠા. જટો કે, લે નટા કે, તું તારા સપનાની વાત કે. અને નટાએ તો વાત માંડી. આહા, જટા, હું સપનું આવ્યું. રાતે હું તો હજી આંખ લાગે ન લાગે ત્યાં તો સરગમાંથી વિમાન આવ્યું. બે દેવદૂતો ઉતર્યા. વિનયપૂર્વક મને ઉઠાડી અને હાથ જોડી ગરગરવા લાગ્યા કે દેવરાજ ઇન્દ્ર તમને યાદ કરે છે અને અત્યારે ને અત્યારે તમને લઈ જવાનો આદેશ આપ્યો. માટે આપ પધારો. આપ આ વસ્ત્રો ને આભૂષણો પહેરી તૈયાર થઈ જાવ. એટલે તરત હું ઉઠ્યો અને તૈયાર થયો. જટો કે, માણસને મર્યા પછી વિમાન તેડવા આવે, ઈ પણ કોઈ ભગત હોય, આખી જિંદગી ભક્તિ કરી હોય તો? એના બદલે તને જીવતા તેડી જવા વિમાન આવ્યું. કેવો ભાગશાળી. નટો કે, વાત તો સાંભળ. વિમાનમાં પાછો મોટો પલંગ, એમાં મને સુવરાવી દીધો. મખમલના ગાડલા માથે ઓશિકાય માથે લસરી જાય એવા મુલાયમ. હું તો પડ્યા ભેગો ઘસઘસાટ ઊંઘી ગયો. જટો કે, હારું કર્યું હું તો ઈ. આપણે ઘણા દિવસથી હેરાન થઈએસ ને. સવાર ઉઠતા વેત નોકર ચાકર હાજર થઈ ગયા. મેં મોઢું જોયું ત્યાં કાજુ, બદામ, કેસર, પિસ્તા અને અડવાળેલ દૂધના વાટક્યા આવ્યા. પછી મને સ્વર્ગના હોજમાં નાવા લઈ ગયા. આખા શરીરે અનુચરોએ ચંદનનો લેપ કર્યો. પછી મને ધીરે ધીરે નવરાવ્યો. પણ મારે તો હોજમાં તરવું હતું. મેં તો માર્યો ધૂપકો અને મળ્યો તરવા. અપસરાઓ જોવા ભેળી થઈ ગઈ. હું તો ઘણી વાર હોજમાં તર્યો. જટો કે, હા, ઊંઘમાં હાથ પગ તો હલાવતો તો. નટો કે, ત્યાં ભોજનનો સમય છો. ચાંદીના બાજોટ માથે હોનાના થાળમાં 32 જાતના ભાવતા ભોજન પીરસાણા અને પછી સરગની અપસરાઓએ તાણ કરી અને મન ખવરાવ્યું. ઘડીક ઉર્વશી મોહનથાળ ખવરાવે, ત્યાં મેનકા જાંબુ મોઢામાં મૂકી દે. રંભાએ તો શું મેસૂર ખવરાવ્યો. હું તો ખાઈને ધરાઈ ગયો. મેં કીધું, હવે નહીં ભાઈ સાહેબ. જેમાં પછી મને તરત દરબારમાં લઈ ગયા. મારા માટે સિંહાસન મૂક્યું. એના ઉપર હું બેઠો. દેવરાજ ઇન્દ્ર તો મને ઉઠીને સામે હાલીને લેવા આવ્યા. ત્યાર પછી અપસરાઓએ નાચ કર્યો. સ્કાય, હું જિંદગીમાં કોઈ દી નહીં ભૂલી શકું. ગંધર્વ મીંડા ગાવા, પણ કેવું. જટો કે, પોપટ આપા ભજન ગાય એવું? નટો કે, અરે તું હાવ અક્કલ વગરનો. અરે આ તો સ્વર્ગના નાચ ગાન કહેવાય. પણ ત્યાં તો મારી મંડી આયફું ઘેરાવા. દેવરાજ ઇન્દ્ર ઈશારો કર્યો. બે દેવદૂતો મને પલંગમાં પોઢાડી ગયા અને આંખ ઉઘડી. જોયું તો આ જગ્યાની ઓરડીમાં હૂતો તો. નટો કે, લે બોલ, આવું સપનું આવ્યું? હવે કે, તને કેવું આવ્યું? જટો કે, મારું સપનું સાંભળવા જેવું નહીં. પ્રભુ બાપના દુશ્મનને આવા સપના ન દેખાડે. અરે હું દુખી છો સપનામાં. હજી આખા શરીરમાં કળતર થયા કરેશ. નટો લહેરમાં આવી ગયો. એણે માની લીધું કે જટાના સપનામાં કાંઈ હારાવાટ નહીં હોય. આમે મૂરખના સપનામાં હું સાંભળવા જેવું હોય. નટાએ કીધું, પણ તોય કે તો ખરો, કેવું સપનું આવ્યું? જટો કે, હું તો ઘોર અંધારી રાત, હાથ ન હુજે એવું ચોહલા પાડી લ્યો એવું અંધારું, ભેકાર રાત. એમાં ખાલી તમરાનો અવાજ, હુકા પાંદડા ખરે એની બીક લાગે. એવી બિહામણી રાત. એમાં અંધારામાં એક કાળો ઓળો ધીરે ધીરે મારી પાસે મીંડ્યો આવવા. હું તો ફફડી હાલ્યો, અવાચક થઈ ગયો. મોઢામાંથી અવાજ નીકળે નહીં. હું તો મીંડ્યો થરથર કાપવા. ઓળો નજીક આવ્યો. મેં જોયું તો એ જમરાજાનો વકરેલો પાડો. એનો કદાવર દેહ, ગાંડા ડોળા, એમાં પાછા લાલ ઘૂમ. પાડો તો મારી સામું જોઈ અને રણક્યો. ત્યાં તો હું મીંડ્યો ધ્રુજવા. પાડો તો ઓસરીમાં ચડી ઓરડામાં આવ્યો, ઉભો રહ્યો. માથેથી જમરાજ ઉતરા. મોટી મૂછ, ટૂંકું કપાળ, માથે શિંગડા વાળો મુગટ અને પાડા જેવો જ કાળો, કાળ મીંઢ પાણામાંથી કંડાર્યો હોય એવો દેહ. પ્રથમ તો જમરાજે મારી સામે જોયું. મેં પણ સામું જોયું. એમની મોટી આંખોમાં ક્રોધનો લાલ રંગ મળ્યો ધીરે ધીરે દેખાવા. કાંઈ પણ બોલ્યા હાલ્યા વગર એમણે મને ગદા વળગાડી અને હું તો બેવડો વળી ગયો.
મેં તો આજીજી કરી, ભાઈ સાહેબ મારો કઈ ગનો? મને કે ઉઠ, ઊભો થા. હું ઉઠીને ઊભો થઈ ગયો. જમરાજ કે આ માટલું ઉપાડ, મૂક વચ્ચે અને એમાંથી લાડવો ખા. મેં કીધું મારાથી નો ખવાય, મારે નટાને જાણ કરવી પડે. તું સપનામાંય સાચું બોલ્યો, ઈ ઠીક કર્યું. નટાએ જટાની સચ્ચાઈના વખાણ કરતા કીધું. જટો કે હું બોલતો તો બોલ્યો, પણ ત્યાં તો જમરાજા મને એવો લાફો વળગાડ્યો અને મને કે મારી સામે દલીલ કરે છે નપાવટ, માંડ ખાવા. ખબરદાર જો ઊંચું ઉપાડીને જોયુંસ તો એક પણ શબ્દ બોલ્યો તો ભીતે ભટકાડીશ, સમજો? મેં કીધું ભલે ભાઈ સાહેબ, આપ કેશો એમ કરીશ, પણ મહેરબાની કરી મને મારશો માં. ખાવામાં ભલે ગમે એટલી કષ્ટી પડે, પણ મારાથી નહીં ખવાય. નટા હું તો ઊંધું ઘાલીને મળ્યો ખાવા. લુખા લાડવા ગળા હેઠે ઉતરે નહીં, તોય જમરાજાના મારની બીકે હું તો ખાવા જ મીંડો. એમનું ધ્યાન નહોતું ત્યારે મેં 2-4 લાડવા તો પાડાને ખવડાવી દીધા, પણ માટલામાં લાડવા ધારા કરતા વધારે નીકળ્યા. હું જ્યાં જમરાજ સામું જોઉં ત્યાં ડોળા કાઢે ને કે ખાઈ જા, જો જીવવું હોય તો ખાઈ જા. હું ધીરે ધીરે કરી બધા લાડવા ખાઈ ગયો. બહારના પાણીયારેથી 3 લોટા તો પાણી પીધું. તઈ માંડ જીવને નિરાશ થઈ. જાતા જાતા પાડો મારી સામે જોઈ અને રણક્યો. જમરાજા ખુશ થઈ ગયા. મેં હાથ જોડી અને નમન કર્યું અને જેમ આવ્યા તા એમ અંધારામાં પાછા દેખાતા બંધ થયા. લાડવા વધુ ખાવાથી મારી આંખ્યું ઘેરાણી. હું તો ગોધડું ઓઢીને હુઈ ગયો. વહેલું પડે હવાર. મેં જોને તે ઉઠાડ્યો ન હોત તો હું હજી હૂતો જ હોત. જટાની વાત સાંભળી નટો મોળો પડી ગયો. એને શંકા થઈ. નટાએ પૂછી જ નાખ્યું, તો હાચે જ બધા લાડવા ખાઈ ગયો? જટો કે જો તારે જોવું હોય તો મારે શું કામ ખોટું બોલવું જોઈએ? નટાએ જોયું માટલું ખાલી ખમ. એ ક્રોધના આવેશમાં ધ્રુજવા માંડ્યો. નટાએ માટલાને ઉપાડી અને ઘા કર્યો. માટલું ભીતારે ભટકાણું, ફૂટી ગયું. ઠીકરા ચારે કોર વેરાણા. નટો કે માંડી વાળેલ, તને જમરાજાએ મારી મારીને ખવરાવ્યું તોય તે મને કેમ ન ઉઠાડ્યો? મને હાથ તો મારવી તી ને. જટો કે બહુ રાયડું નાખી, બહુ હાથ પાડ્યા, પણ તે વખતે તું બરોબર સ્વર્ગમાં 32 ભાતના ભોજન આરોગતો તો. અપસરાનુંય તને તાણ કરીને ખવરાવતી હતી. તને મારો હાથ ક્યાંથી સંભળાય? મેં તો ઘણાય હાથ પાડ્યા તા. નટો રોવા જેવો થઈ ગયો. જટાને દયા આવી. એણે કીધું, જો નટા, હામી ખીટીએ જોડી ટીંગાઈ, એમાં બધા લાડવા હેમખેમ અકબંધ પડ્યા. તું તારે ખાવા હોય એટલા ખાઈ લે, મારે નથી ખાવા. પણ એટલું ધ્યાન રાખજે, જીવતરમાં લાખના સપના કરતા રૂપિયો રોકડો ખિસ્સામાં હોય ઈ વધુ સારું. અને બીજું ઈ ધ્યાન રાખજે, જીવતરની વાટમાં સત્તાના, સંપત્તિના, સુખના લાડવા ભાળીને ભાઈબંધને ભૂલી એકલા ખાઈ જવાના ઓરતા ન રખાય. આ ભાઈબંધીની દિવાલને આવા સવાર્થના લૂણો ન લાગે ઈ જોવું, એનું નામ જ ભાઈબંધી. જટાની વાત પૂરી થઈ ત્યાં વિજયભાઈએ આવીને કીધું, પધારો જમવા. અસ્થળની જગ્યાના તમામ મહેમાનો, સાધુ સંતો ને યાત્રીઓને પૂજ્ય નાના બાપુની પુણ્યતિથિ હોવાથી માત્રા બાપુ તરફથી જમવાનું હતું. જોડી ખીટીએ એમ ને એમ રહી અને બંને જણા જમવા માટે ઉઠ્યા ને